ધાનેરા ખાતે માધવ વસ્તીનું હિન્દુ સંમેલન યોજાયું। ધાનેરામાં ગાયત્રી મંદિરમાં વિરાટ હિન્દુ સંમેલન યોજાયું। આ કાર્યક્રમમાં સંતો, મહંતો, રાજકીય આગેવાનો, મહેમાનો અને મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, બાળકોની ઉપસ્થિતિમાં હિન્દુ સંમેલન યોજાયું હતું। હિન્દુ સંમેલનમાં વિવિધ સ્કૂલના વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા અલગ અલગ પાત્રો ભજવી લોકોને માહિતગાર કર્યા હતા। તેમજ હિન્દુઓને સંગઠન માટે અનેક વક્તાઓ દ્વારા બૌદ્ધિક આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિને ઉજાગર કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। હિન્દુ સંમેલન ધાનેરામાં 3 વિસ્તારમાં યોજવામાં આવ્યું। કેશવ વસ્તી, માધવ વસ્તી, શિવાજી વસ્તી, આમ 3 વસ્તીમાં હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। જીવાણા મઠના સંત દ્વારા હિન્દુઓને સવાર સાંજ ભગવાનની ભક્તિ કરવા જણાવ્યું હતું, તેમજ વિધર્મીઓથી ચેતીને રહેવા જણાવ્યું હતું। હિન્દુઓને પણ 10 થી 15 બાળકો હોવા જોઈએ, જાતિવાદને ભૂલીને માત્ર હિન્દુ બનીને રહેવું જોઈએ। આમ ધાનેરા ખાતે ખૂબ સુંદર રીતે હિન્દુ સંમેલન યોજાયું હતું। મહેમાનને જમાડતા જમાડતા ડેરીનો જાપો ખુલ્લો રહી જાય ત્યારે બહારથી જોરથી તાળ સંભળાય, આબા સાવજ વાછરડું લઈ ગયો, આબા સાવજ વાછરડું લઈ ગયો। તે સમયે દીકરી મહેમાનને જમાડતા જમાડતા દાદાને કહે, દાદા હવે મહેમાનને તમે જમાડો, હું વાછરડું લેવા જાઉં છું કહીને દોટ મૂકે છે। હાથમાં ડાંગ લઈ દોડી કહે, મેઘાણી કહે, આમ દીકરી ક્યાં ગઈ? ત્યારે દાદા કહે, જે સાવજ વાછરડું ઉપાડી ગયો છે એ મારા આપાનું વાસ આવ્યું છે, એને ખાવા નહીં દે, પાછું તો લઈને જ આવશે। મેઘાણીને થયું, એક 14 વર્ષની નાનકડી દીકરી સાવજની પાછળ દોડતી તો હું તો રાષ્ટ્રીય શાયર મેઘાણી જમવાનું છોડી પાછળ દોડ મૂકે છે। જ્યાં સાવજના દર્શન કર્યા, ત્યાં જેમ ઘાણી ફૂટે તેમ મેઘાણીની અંદરથી શબ્દો નીકળ્યા, સાવજ કરજે, સાવજ કરજે। અને મેઘાણી જુએ, જમાડતી વખતે જે કન્યા સુહાગ અને માધુર્ય ગાવે સંમેલનની અંદર કયા પ્રકારના કાર્યક્રમો આપવામાં આવી તે સમયે એ દીકરી જગદંબા લાગતી હતી, ત્યારે હાથમાં ડાંગ લઈને દોડી રહી છે, તેની આંખમાંથી આગ જરે છે। સાવજ તો શું, ધરતી પણ કાપે છે, જોરથી ત્રાડ પાડે છે, ઉભો રે સાવજ, ક્યાં જાય છે? જોરથી ડાંગ ભરવાઈ અને ઘા કરે ત્યાં તો સાવજના માથે ટકરાય છે। પહેલો ઘા બીજો ઘા કર્યો ત્યાં તો સાવજ પાછું ફરી જુએ, હવે જો ત્રીજો